નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાંચાનીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 10નું ફૂલ ઓફ કેમેસ્ટ્રી, એટલે કે આખો રસાયણ વિજ્ઞાનનો ભાગ। રસાયણ વિજ્ઞાનના દરેક ચેપ્ટર છે તે આજે આપણે જોઈ લેવા છે। બધા જ ચેપ્ટરમાંથી આપણે કુલ 100 MCQ લાવેલા છીએ। સંપૂર્ણ રિવિઝન તમારું આ એક જ વિડીયોમાં થઈ જવાનું છે, તો ફટાફટથી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા બધા ધોરણ 10માં ભણતા દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરજો। જોઈએ, પ્રકરણ 1ના આપણે MCQ લીધા છે। સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। પ્રશ્ન પહેલો જોઈએ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા પદાર્થનું સફેદ ચૂર્ણ બને છે? મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ એટલે આપણને ખબર છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને MgO નામનો પદાર્થ છે બને છે। ત્યારબાદ જોઈએ, આરસપહારનું રાસાયણિક સૂત્ર કયું છે? તો આરસપહારનું રાસાયણિક સૂત્ર થાય CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ। ત્યારબાદ જોઈએ, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આપણને ખબર છે કે શ્વસન દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડતી હોય છે, તેથી શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। ત્યારબાદ જોઈએ, લેડ નાઇટ્રેટને ગરમ કરતા કયા વાયુનો કથ્થઈ ધુમાડો મુક્ત થાય છે? તો જ્યારે આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરશું ત્યારે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડનો કથ્થાઈ રંગનો ધુમાડો છે તે ઉત્પન્ન થશે। ત્યારબાદ જોઈએ, પાણીના વિદ્યુત વિભાજનમાં કેથોડ પર કયો વાયુ જમા થાય છે? તો જ્યારે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરશું ત્યારે કેથોડ પર હંમેશા હાઇડ્રોજન વાયુ જમા થાય અને એનોડ પર હંમેશા ઓક્સિજન વાયુ જમા થાય। તો અહીં આપણો જવાબ આવશે હાઇડ્રોજન વાયુ। ત્યારબાદ જોઈએ, સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તે કયા રંગનો બને છે? સિલ્વર ક્લોરાઇડને જ્યારે તમે સૂર્યપ્રકાશમાં રાખશો ત્યારે હંમેશા તે સફેદ રંગનો બને છે। ત્યારબાદ જોઈએ, ખોરાકને ખોરો થતો અટકાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો કે ખોરાકને ખોરો બનતો અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। જે ચિપ્સના પેકેટ છે એમાં પણ હંમેશા નાઇટ્રોજન વાયુ છે એ ભરવામાં આવતો હોય છે। ત્યારબાદ જોઈએ, લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા દ્રાવણનો રંગ કેવો થાય છે? જ્યારે તમે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો છો ત્યારે દ્રાવણનો રંગ છે તે લીલો બને છે, કારણ કે તેમાં FeSO4 છે એ બને છે અને FeSO4ને લીધે આપણને દ્રાવણનો રંગ લીલો દેખાય છે। કઈ પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે તેમાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે, અને આ જ પ્રક્રિયાને આપણે અવક્ષેપીકરણ પ્રક્રિયા પણ કહી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ, ચિપ્સના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા કયો પદાર્થ ઉમેરાય છે? તો કે ચિપ્સના પેકેટમાં જ્યારે તમને એમ કે કયો વાયુ ભરવામાં આવે તો નાઇટ્રોજન વાયુ, પણ જો એમ કે કયો પદાર્થ ઉમેરાય છે તો તે પદાર્થ છે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ, જેનાથી ઓક્સિડેશન થતું અટકે છે। કોપર ઓક્સાઇડના કાળા પડને દૂર કરવા કયો વાયુ ભરાય છે? તો કે કોપર ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડ મીન્સ કે CuOના કાળા પડને દૂર કરવા માટે હંમેશા એમાં H2 વાયુ છે તે વાપરવામાં આવે છે, હાઇડ્રોજન વાયુ। ત્યારબાદ જોઈએ, શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં કોનો ઉપયોગ થાય છે? તો કે શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં હંમેશા સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ એટલે કે AgCl અને AgBr બંનેનો ઉપયોગ થાય છે। તો આપણો ઓપ્શન C છે તે આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ, તેલી પદાર્થોમાં ઓક્સિડેશનને કારણે આવતી ગંધને શું કહેવાય છે? તો કે જ્યારે તેલી પદાર્થ છે એમાં ઓક્સિડેશન થાય તેને લીધે આવતી ગંધને આપણે કહીએ છીએ ખોરાપણ, અથવા આને કહેવાય છે રિન્સિડેશન। ત્યારબાદ જોઈએ, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય છે? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને આપણે કહીએ છીએ હીટ એન્ડ ટ્રાયલ મેથડ। ત્યારબાદ જોઈએ, Cu+O2 અને અહીંયા આવી રીતે એરોનું નિશાન છે, Cu+O2 સામે એરો કરીને CuO એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો જોઈએ, આપણને એ પ્રક્રિયા જોતા જ ખ્યાલ આવે કે કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, તેથી આ પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે। ત્યારબાદ જોઈએ, ચૂનાના પથ્થરનું સૂત્ર શું છે? તો કે ચૂનાના પથ્થરનું સૂત્ર છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ।
મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં શા માટે સાફ કરાય છે? તો કે આપણને ખબર છે કે મેગ્નેશિયમની પટ્ટીનું જ્યારે દહન કરવાની પ્રવૃત્તિ કરી હતી તે પહેલાં તેને આપણે કાચ પેપર વડે સાફ કરી હતી, કારણ કે મેગ્નેશિયમ એ તરત હવા સાથે રિએક્ટ કરે છે અને તેના ઉપર ઓક્સાઇડનું સ્તર ઓક્સાઇડ બને છે. તેથી આ ઓક્સાઇડનું સ્તર દૂર કરવા માટે આપણે શું કરવું પડે છે? એને સાફ કરવી પડે છે. ત્યારબાદ જોઈએ હાઇડ્રોજન વાયુના દહનથી કઈ નીપજ બને છે? જ્યારે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે ત્યારે આપણને કઈ નીપજ મળે છે? તો કે હાઇડ્રોજન વાયુનું જ્યારે દહન થાય છે ત્યારે આપણને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નામની નીપજ છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જોઈએ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ હંમેશા કેવો હશે? લીલા રંગનો હશે, FeSO4. ફેરસ સલ્ફેટ મીન્સ કે FeSO4 જેનો રંગ લીલો હોય છે. ત્યારબાદ જોઈએ લોખંડ પર કાટ લાગવો એ કઈ ઘટના છે? લોખંડ પર કાટ લાગવાની ઘટનાને આપણે ક્ષારણ કહીએ છીએ. અને આ ક્ષારણ અટકાવવા માટે જે પડ લગાવવામાં આવે છે તે ઝીંકનું પડ લગાવવામાં આવે છે. અને આ ઝીંકના પડ લગાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. ગેલ્વેનાઇઝેશન. ત્યારબાદ જોઈએ પ્રકરણ 2ના MCQ લઈએ. એસિડ બેઝ અને ક્ષાર. તો કે જઠર રસની pH અંદાજે કેટલી હોય છે? તો આપણને ખબર છે કે જઠર રસની pH 1.2 જેટલી હોય છે, કારણ કે જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે તેના લીધે. ત્યારબાદ છે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કે કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, અથવા તો આપણને કયો તો કે ફોર્મિક એસિડ પણ કહી શકે છે. અને ફોર્મિક એસિડનું અણુસૂત્ર થાય છે HCOOH, ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. ત્યારબાદ જોઈએ મોઢાની pH કેટલાથી ઘટે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે? તો કે મોઢાની pH જ્યારે 5.5થી નીચે આવે છે ત્યારે હંમેશા દાંતનું ક્ષયન થાય છે અથવા તો દાંતનો સડો શરૂ થાય છે. ત્યારબાદ જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર કયું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ આપણે કોને કહીએ છીએ? તો અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર તમને લખીને જ બતાવું છું કે પ્લાસ્ટર ઓફ પેરિસ કોને કહેવાય છે. અહીંયા આપણે જે ઓપ્શન દીધા છે એના કરતાં વ્યવસ્થિત રીતે લખીએ તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ CaSO4 × 1/2 H2O. અને આને આપણે કહી શકીએ છીએ હેમીહાઇડ્રેટેડ કેલ્શિયમ સલ્ફેટ, એટલે કે કેલ્શિયમ સલ્ફેટ જે જીપ્સમ છે એનો પાણીનો અણુ એની સાથે અડધો પાણીનો અણુ જોડાયેલો હોય તેને. ત્યારબાદ જોઈએ મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ શું છે? તો આપણને ખબર છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય છે એન્ટાસિડ તરીકે. એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા એ બેઝ પદાર્થ છે, જ્યારે એસિડિટી થાય છે ત્યારે તેના ઉપયોગમાં આપણે એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરે છે, જેનું અણુસૂત્ર છે MgOH2. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? શુદ્ધ પાણીની pH હોય છે 7, જે તટસ્થ કહેવાય છે. શુદ્ધ પાણી કેવું છે? સ્વભાવે તટસ્થ હોય છે. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર કયું છે? બ્લીચિંગ પાવડરને આપણે બીજું એક નામ આપીએ છીએ વિરંજન પાવડર. વિરંજન પાવડર. અને જેનું અણુસૂત્ર છે CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આને જો તમને એમ કહે કે આનું રાસાયણિક નામ શું છે તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને આને બીજી રીતે આપણે ઓળખી શકીએ છીએ વિરંજન પાવડર. ધોવાના સોડામાં સ્ફટિક જળના કેટલા અણુ હોય છે? તો કે ધોવાના સોડામાં સ્ફટિક જળના 10 અણુ હોય છે, જેનું આપણને ખબર છે સૂત્ર થાય છે Na2CO3 × 10H2O. કયો સૂચક એસિડમાં રંગહીન હોય છે? કયો એવો સૂચક છે જે એસિડમાં કોઈ રંગ આપતો નથી? તો તેનું આપણને ખબર છે કે ફિનોપ્થેલિન છે. તે કેવો છે? એસિડ સાથે રંગહીન રહે, જ્યારે બેઝ સાથે કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. બેઝ સાથે હંમેશા ગુલાબી રંગ આપે અને એસિડમાં એ રંગ વિહીન રહે છે. અને આ જે ફિનોપ્થેલિન છે એ કેવો છે? કૃત્રિમ સૂચક છે. લિટમસ અને હળદર કુદરતી સૂચક છે, જ્યારે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન બંને કૃત્રિમ સૂચક છે. કયું દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે?
હવે અહીંયા આપણને આપ્યું છે લાલ લીટમસને ભૂરું. લાલ લીટમસને ભૂરું હંમેશા બેઝનું દ્રાવણ બનાવતું હોય છે. એની એક ટ્રીક પણ છે. એ ભૂરા, એની ટ્રીક આપણે લખીએ અહીંયા. એ ભૂરા એટલે કે એસિડ છે એ ભૂરાને લાલ બનાવે. એ રીતે લાભુ બે, લાભુ બે એટલે કે લાલ લીટમસને ભૂરું બનાવે તે બેઝ, અને એસિડ છે તે ભૂરાને લાલ બનાવે. તો અહીંયા આપણને લાલ લીટમસને ભૂરું બનાવવાની વાત કરી છે એટલે બેઝ આવશે. જમીન એસિડિક હોય તો ખેડૂત શું ઉમેરે છે? જ્યારે આપણી પાસેની જમીન હોય તે કેવી હોય છે? એસિડિક હોય છે. ત્યારે આપણે એમાં લાઈમ ઉમેરીએ છીએ. વિનેગરમાં કયો એસિડ હોય છે? વિનેગરમાં આપણને ખબર છે કે એસિટિક એસિડ નામનો એસિડ હોય છે, જેનું અણુસૂત્ર થાય છે CH3COOH, એસિટિક એસિડ. દૂધમાં કયો એસિડ જોવા મળે છે? તો કે દૂધમાં લેક્ટિક એસિડ. આમ તો અહીંયા આપણે દૂધમાં ન કહી શકીએ, પણ દહીંમાં કહી શકીએ, કારણ કે દૂધમાંથી દહીં બને ત્યારબાદ દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. તેથી આપણે અહીંયા દૂધની બદલે દહીં શબ્દ વાપરી શકીએ છીએ કે દહીંમાં કયો એસિડ હોય છે? તો કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેનું અણુસૂત્ર થાય છે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ત્યારબાદ છે નિશ્ચંદિત પાણી વિદ્યુતનું કેવું છે? નિશ્ચંદિત પાણી છે તે વિદ્યુતનું કેવું હોય છે? તો હંમેશા યાદ રાખવું, નિશ્ચંદિત પાણી વિદ્યુતનું અવાહક હોય છે. જો તમને એમ કે નળનું પાણી, તો નળનું પાણી વિદ્યુતનું સુવાહક હોય, પરંતુ નિશ્ચંદિત પાણી છે વિદ્યુતનું અવાહક હોય, કારણ કે નિશ્ચંદિત પાણીમાં કોઈ પણ પ્રકારના ક્ષાર આવેલા હોતા નથી. તેથી એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું બને છે? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, જેને આપણે કહીએ છીએ તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા, ન્યુટ્રલાઇઝેશન, જે પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ન્યુટ્રલાઇઝેશન, અને તટસ્થીકરણની પ્રક્રિયા. જીપ્સમનું સૂત્ર શું છે? જીપ્સમ એટલે શું? જીપ્સમને આપણે બીજા શબ્દમાં ચીરોડી પણ કહીએ છીએ, અને એનું અણુસૂત્ર આપણને પૂછેલું છે કે જીપ્સમનું અણુસૂત્ર શું થાય છે? તો કે જીપ્સમને આપણે કહીએ છીએ CaSO4, CaSO4 into 2H2O. બે એની સાથે પાણીના જોડાયેલા હોય છે. ઓપ્શન નંબર A. ત્યારબાદ જોઈએ આપણું શરીર કઈ pH મર્યાદામાં કાર્ય કરે છે? તો કે આપણું જે શરીર છે એ હંમેશા 7 થી 7.8ની pH મર્યાદામાં કામ કરતું હોય છે. ત્યારબાદ જોઈએ કયા ક્ષારના જલીય દ્રાવણને બ્રાઇન કહે છે? કયો ક્ષાર છે જેના જલીય દ્રાવણને આપણે શું કહીએ છીએ? બ્રાઇન કહીએ છીએ. તો કે આપણી પાસે જે અહીંયા આપેલું છે આપણને, NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને બ્રાઇન કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ટમેટામાં કયો એસિડ હોય છે? ટમેટામાં હંમેશા ઓક્સેલિક એસિડ હોય છે, જે પાલકમાં પણ જોવા મળે છે. ટમેટા અને પાલક બંનેમાં ઓક્સેલિક એસિડ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી છે? ધાતુ આપણને પૂછેલું છે, કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી છે? તો જ્યારે ધાતુ પૂછે ત્યાં આપણો જવાબ આવશે પારો એટલે કે Hg. પણ જો કઈ અધાતુ પ્રવાહી પૂછે તો આપણો જવાબ આવશે બ્રોમિન. ત્યારબાદ જોઈએ કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? અધાતુ હોવા છતાં પણ વિદ્યુતની સુવાહક એવી એક જ ધાતુ છે, એક જ અધાતુ છે ગ્રેફાઇટ, છે કાર્બનનું સંયોજન છે. કાર્બનના મોટા ભાગના સંયોજનો અવાહક છે, પણ ગ્રેફાઇટ છે તે કેવું છે? સુવાહક છે. કઈ ધાતુને ચપ્પુથી કાપી શકાય છે? તો સોડિયમ. સોડિયમ છે તેને આપણે ચપ્પુથી કાપી શકીએ છીએ. સૌથી વધુ તન્ય ધાતુ કઈ છે? કઈ ધાતુ એવી છે કે જેને ખેંચી અને આપણે તાર બનાવી શકીએ છીએ?
સૌથી વધુ તન્ય ધાતુ એવી છે તો કે સોનું છે, અને સોનુંનો આપણે 2 કિલોમીટર લાંબો તાર છે ખેંચીને બનાવી શકીએ છીએ. એક્વા રિજિયામાં HCl અને HNO3નું પ્રમાણ કેટલું હોય છે? તો હંમેશા એક્વા રિજિયામાં HCl અને HNO3નું પ્રમાણ 3:1 હોય છે. અને આ એક્વા રિજિયા એ એવું પ્રવાહી છે કે જેના વડે આપણે સોનાને પીગળાવી શકીએ છીએ. જો આપણે એક્વા રિજિયાના દ્રાવણમાં સોનાની કોઈ વસ્તુ નાખીએ તો એમાંથી સોનું છે એ પીગળી અને દ્રાવણમાં જતું રહે છે. ત્યારબાદ જોઈએ કઈ અધાતુ ચળકાટ ધરાવે છે. અધાતુ હોવા છતાં ચળકાટ ધરાવે એટલે કે અધાતુમાં અપવાદ છે એવું આયોડીન છે. ત્યારબાદ જોઈએ ઉભયગુણી ઓક્સાઇડ કયો છે. ઉભયગુણી ઓક્સાઇડનું એટલે કે Al2O3. ઉભયગુણી ઓક્સાઇડ છે એટલે કે જે એસિડિક અને બેઝિક બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતો હોય તેવો ઓક્સાઇડ. અને બીજું આપણે જોઈએ તો ZnO છે, ઝિંક ઓક્સાઇડ, એ પણ કેવો છે? ઉભયગુણી ઓક્સાઇડ છે. ગેલ્વેનાઇઝેશનમાં કઈ ધાતુનું પડ ચડાવાય છે? હમણાં જ આપણે વાત કરેલી કે ગેલ્વેનાઇઝેશન એટલે કે લોખંડ પર કોઈ ધાતુનું પડ ચડાવવાથી લોખંડ છે તે કેવું થાય? તો કે કટાય નહીં. તો ઈ ધાતુ છે તે ઝિંક છે, Zn. અથવા તો આને બીજું કહીએ તો જસત પણ કહી શકીએ છીએ. પિત્તળ એ કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો પિત્તળ એ કોપર અને ઝિંક ધાતુની મિશ્ર ધાતુ છે. ત્યારબાદ મિશ્ર ધાતુ સોલ્ડર શેમાંથી બનાવવામાં આવે છે? તો કે મિશ્ર ધાતુ સોલ્ડર છે તે લેડ અને ટીન Pb અને Sn માંથી બનાવવામાં આવે છે. તમને આવી રીતે ગુજરાતીમાં પણ આપી શકે છે લેડ અને ટીન. અહીંયા આપણે કોપર અને ઝિંક. સ્ટેનલેસ સ્ટીલના ઘટકો કયા છે? તો કે સ્ટેનલેસ સ્ટીલ છે તે Fe, નિકલ અને ક્રોમિયમ એટલે કે લોખંડ, નિકલ અને ક્રોમિયમ આ 3 ધાતુનું મિશ્રણ છે. અને સ્ટેનલેસ સ્ટીલ પણ કેવી છે? તો કે કટાય નહીં તેવી ધાતુ છે. સિનાબાર એ કોની કાચી ધાતુ છે? સિનાબાર એ પારો એટલે કે મર્ક્યુરી Hg, મર્ક્યુરીની કાચી ધાતુ છે સિનાબાર. અને સિનાબારનું અણુસૂત્ર થાય છે HgS. કઈ અધાતુ પ્રવાહી છે? હમણાં જ આપણે ઉપર વાત કરેલી કે કઈ અધાતુ પ્રવાહી છે. તો અધાતુ જ્યારે પૂછે ત્યારે આવશે બ્રોમિન. અધાતુમાં બ્રોમિન અને ધાતુમાં પારો મર્ક્યુરી. થર્મિટ પ્રક્રિયામાં કયો ઓક્સાઇડ વપરાય છે? થર્મિટ પ્રક્રિયા છે એમાં આપણે કયો ઓક્સાઇડ વાપરીએ છીએ? તો જ્યારે થર્મિટ પ્રક્રિયાનું ઉદાહરણ આપે તો આપણે યાદ રાખીએ કે થર્મિટ પ્રક્રિયામાં ઝિંક ઓક્સાઇડ વાપરવામાં આવે છે. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? શુદ્ધ સોનું છે તે 24 કેરેટનું હોય છે. પણ હંમેશા આપણે યાદ રાખીએ કે ક્યારેય આપણા જે ઘરેણા હોય, દાગીના હોય, શુદ્ધ સોનાના બનાવવામાં આવતા નથી. પણ ઘરેણા છે તે કેટલા? તો કે 22 કેરેટ સોનાના બનાવવામાં આવે છે. કારણ કે શુદ્ધ સોનું છે તે બહુ નરમ ધાતુ છે. તેથી હંમેશા એમાં થોડા ઘણા પ્રમાણમાં ચાંદી અથવા તો લોખંડ કે કોઈ પણ અન્ય ધાતુ છે મિશ્ર કરવામાં આવે અને 22 કેરેટના ઘરેણા બનાવવામાં આવે છે. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી એવી ધાતુ છે સોડિયમ. ત્યારબાદ જોઈએ એનોડાઇઝિંગમાં કઈ ધાતુ પર ઓક્સાઇડનું પડ લગાવવામાં આવે છે? તો કે એનોડાઇઝિંગમાં એલ્યુમિનિયમ ધાતુ પર ઓક્સાઇડનું પડ લગાવવામાં આવે છે. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ મળતી ધાતુ કઈ છે? તો કે પૃથ્વીના પોપડામાં સૌથી વધુ મળતી ધાતુ લોખંડ છે. કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે? તો કે Au એટલે કે ચાંદી છે. ચાંદી અને સોનું છે તે મોટા ભાગે મુક્ત અવસ્થામાં મળતી ધાતુ છે. અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય છે. ધાતુ ઓક્સાઇડ હંમેશા બેઝિક હશે, અધાતુ ઓક્સાઇડ હંમેશા એસિડિક હશે. ત્યારબાદ જોઈએ પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બનની સંયોજકતા કેટલી હોય છે? તો કે કાર્બનની સંયોજકતા 4 હોય છે. કોઈ એક કાર્બન છે 4 અન્ય કાર્બન સાથે અથવા તો બીજા કોઈ પણ પરમાણુ સાથે 4 બંધ બનાવી અને જોડાઈ શકે છે. અને કાર્બન છે કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો હોય છે. કેટેનેશનનો ગુણધર્મ મીન્સ કે અન્ય પરમાણુ સાથે
વધારે પરમાણુ સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવવાનો ગુણધર્મ છે તે ધરાવતી હોય છે, જેને આપણે કહીએ છીએ કેટેનેશન. મિથેનનું અણુસૂત્ર કયું છે? મિથેનનું અણુસૂત્ર છે CH4. CH4 મિથેનનું અણુસૂત્ર છે. હીરો એ કાર્બનનું શું છે? તો કે હીરો છે એ કાર્બનનું અપર રૂપ છે. ત્યારબાદ જોઈએ બકમિન્સ્ટર ફુલરીનમાં કેટલા કાર્બન પરમાણુ હોય છે? તો કે તેમાં 60 કાર્બન પરમાણુ હોય છે. ફુલરીનની રચનામાં C16 એટલે કે 60 કાર્બન પરમાણુ આવેલા હોય છે. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? આલ્કેનનું તમને પૂછ્યું છે એટલે આપણે લખશું CnH2n+2. CnH2n+2 અહીંયા આપણને બીમાં આપેલું છે. પણ જો તમને આલ્કીન પૂછે તો CnH2n અને જો આલ્કાઇન પૂછે તો CnH2n-2 આવશે. વિનેગરમાં કેટલા ટકા એસિટિક એસિડ હોય છે? તો કે વિનેગરમાં 5 થી 8% એસિટિક એસિડ હોય છે. એસ્ટરની ગંધ કેવી હોય છે? એસ્ટરની ગંધ છે તે ફળ જેવી મીઠી હોય છે. અને તમને એસ્ટરિફિકેશન પ્રક્રિયા પણ પૂછે. એસ્ટરિફિકેશન પ્રક્રિયા શું છે? તો કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડથી બનેલી પ્રક્રિયાથી એસ્ટર બનવાની ઘટના એટલે કે એસ્ટરિફિકેશન. સાબુના અણુનો કયો છેડો જલવિભાગી હોય છે? એટલે કે પાણી સાથે આકર્ષણ ધરાવતો હોય છે. તો કે શેષનો ભાગ છે તે પાણી સાથે આકર્ષણ ધરાવતો હોય છે. વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા કયો વાયુ વપરાય છે? વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટે હંમેશા H2 હાઇડ્રોજન વાયુ વપરાય છે. ઇથેનોલનું સૂત્ર કયું છે? તો કે ઇથેનોલનું સૂત્ર છે C2H5OH. C2H5OH અને એમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે આલ્કોહોલ છે તે ક્રિયાશીલ સમૂહ છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવા રંગની જ્યોત આપે છે? અહીંયા આપણને પૂછ્યું છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ભૂરા રંગની જ્યોત આપે છે. જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પીળા રંગની જ્યોત આપે છે. કાર્બનનો કયો ગુણધર્મ લાંબી સાંકળ બનાવવામાં તેને મદદ કરે છે? તેની પણ વાત હમણાં આપણે કહી કે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ છે તેને લાંબી સાંકળ બનાવવામાં મદદ કરે છે. સાબુ કયા પાણીમાં ફેણ આપતા નથી? તો કે સાબુ છે કઠિન પાણીમાં ફેણ આપતા નથી. તેથી જ આપણે શું કહીએ છીએ? કઠિન પાણીમાં ડિટર્જન્ટ વાપરીએ છીએ. બેન્ઝીનનું અણુસૂત્ર શું છે? બેન્ઝીનનું અણુસૂત્ર આપણને પૂછેલું છે. તો કે બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6. ત્યારબાદ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ કેટલું હોય છે? ગલનબિંદુ એટલે કે ઠારણ બિંદુ. ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ હોય છે 290 K, 290 કેલ્વિન. ત્યારબાદ જોઈએ આલ્કાઇન શ્રેણીનું પ્રથમ તત્વ કયું છે? આલ્કાઇન શ્રેણીનું પ્રથમ તત્વ છે ઇથાઇન, જેનું અણુસૂત્ર અહીંયા આપણે લખીએ C=CH અને H. આલ્કાઇન શ્રેણીનું પ્રથમ તત્વ ઇથાઇન છે. ત્યારબાદ જોઈએ કાર્બોક્સિલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ કયો છે? કાર્બોક્સિલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ છે COOH. આને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ. આ એનું બંધારણ છે C=OOH. મિશેલ રચનામાં તેલનું ટીપું ક્યાં હોય છે? મિશેલ રચનામાં તેલનું ટીપું ક્યાં હોય છે? તો કે હંમેશા કેન્દ્રમાં હોય છે. ત્યારબાદ જોઈએ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી શું બને છે? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આપણે હમણાં જ જોયું કે શું બને છે? એસ્ટર બને છે, જેને આપણે કહીએ છીએ એસ્ટરિફિકેશનની પ્રક્રિયા. ગ્રેફાઇટમાં કાર્બનનું બંધારણ કેવું હોય છે? ગ્રેફાઇટમાં કાર્બનનું બંધારણ ષટકોણીય સ્તરનું હોય છે અને સાથે 3 કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ 5 જે ધોરણ 10માં નીકળી ગયેલું છે, પણ આપણે અહીંયા ટાટ એસની પ્રિપેરેશન માટે પણ જે તૈયારી કરતા હોય તેના માટે પણ આ જ વિડીયો બનાવેલો છે. તો તેમાં આપણે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ લઈ લીધેલું છે સાથે. બાકી આ ચેપ્ટર છે એ હમણાં રદ થઈ ગયેલું છે.
જોઈએ ડોબેનોની ત્રિપુટી કઈ છે. ડોબેનોની ત્રિપુટી આપણને ખબર છે તેમ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની છે. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? અષ્ટકનો નિયમ ન્યુલેન્ડે આપેલો છે. જે શું કર્યું છે તો કે બધા તત્વોને સારેગામા પધનિસાના સૂર સાથે સાંકળેલા છે. આધુનિક આવર્ત કોષ્ટક કોણે તૈયાર કરેલું છે? હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરેલું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહો છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે અને 7 આવર્ત છે. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય છે? આડી હરોળને આવર્ત કહેવાય છે અને ઊભા હોય તેને સમૂહ કહેવાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? જેમ ડાબેથી જમણી તરફ જાય એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણધર્મમાં શું થાય છે? તો કે ઉપરથી નીચે જતા ધાતુ ગુણધર્મ વધે છે. નિષ્ક્રિય વાયુઓ કયા સમૂહમાં છે? નિષ્ક્રિય વાયુઓ 18મા સમૂહમાં આવેલા છે, જેને આપણે હેલોજન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ એકા સિલિકોન તરીકે પાછળથી કયું તત્વ ઓળખાય છે? એકા સિલિકોન તરીકે પાછળથી જર્મેનિયમ ઓળખાય છે. હેલોજન કયા સમૂહમાં છે? તો કે હેલોજન છે તે સમૂહ 18માં આવેલા તત્વો છે. આધુનિક આવર્ત નિયમ કોના પર આધારિત છે? આધુનિક આવર્ત નિયમ છે તે પરમાણ્વીય ક્રમાંક ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? ત્રીજું આવર્ત છે તેમાં તત્વોની સંખ્યા કેટલી છે? તો કે તત્વોની સંખ્યા તેમાં 8 છે. ત્યારબાદ ઉપધાતુ તત્વ કયું છે? ઉપધાતુ તત્વ મીન્સ કે અર્ધધાતુ તત્વ. અર્ધધાતુ તત્વ સિલિકોન છે, જેની સંજ્ઞા થાય છે Si. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન કેવું હતું? તો કે વિવાદાસ્પદ હતું. જેનું આપણે કહી શકીએ કે તેનું સ્થાન કોઈ પણ જગ્યાએ નિશ્ચિત નહોતું. સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું છે? તો કે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે. ત્યારબાદ જોઈએ લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે કેવો સંબંધ છે? લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે વિકર્ણ સંબંધ છે. આલ્કલી ધાતુઓ કયા સમૂહના છે? આલ્કલી ધાતુઓ છે તે પેલા સમૂહના તત્વો છે, જેમ કે સોડિયમ છે, લિથિયમ છે, પોટેશિયમ છે, એ બધા આલ્કલી ધાતુ તત્વો છે. પરમાણ્વીય ક્રમાંક 17 ધરાવતા તત્વની સંયોજકતા કેટલી છે? તો તેની સંયોજકતા હોય છે 1, કારણ કે 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના છે અને તે એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માંગતા હોય છે. તેથી કયા આવર્તમાં લેન્થેનોઇડ શ્રેણી આવેલી છે? આવર્ત 7 છે તેમાં લેન્થેનોઇડ શ્રેણી આવેલી હોય છે. આવર્ત કોષ્ટકમાં અધાતુઓ કઈ બાજુએ છે? આવર્ત કોષ્ટકમાં અધાતુઓ છે તે ડાબી બાજુએ આવેલા હોય છે. આજના 100 પ્રશ્નો અહીંયા આપણે જોયા. પ્રશ્નો તમને કેવા લાગ્યા અને શું તમારું આખું રસાયણ વિજ્ઞાનનું તમારું રિવિઝન થયું કે નહીં તે જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો હોય તેમના સુધી પણ આ વિડીયોને પહોંચાડો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે આગળ તમારે ભૌતિક વિજ્ઞાન મીન્સ કે ફિઝિક્સ અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીના આવા જ લેક્ચર જોઈએ છે. તો જરૂરથી કમેન્ટમાં લખો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.